ભાજપે એક લક્ષ્ય જે એ નિર્ધારિત કરે છે કે જીતવું, ને જીતના અનુસંધાનમાં એ લોકો અહીંયા બધી છૂટછાટો લેતા હોય છે. અહીંયા હિન્દુત્વ દેખાતું નથી. હિન્દુત્વને એ લોકો કોણાણે મૂકી દે છે. જે રીતે કચ્છની અંદર 48 માણસોને ટિકિટ આપવામાં આવી, પછી પોરબંદર થી લઈને તમે ભુજ છે, કા બાજુ આવી જાઓ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, ખંભાત, ભરૂચ, વલસાડ, નવસારી, વાપી સુધી. તો આ સ્થિતિની અંદર એ લોકો પાસે ભારતીય જનતા પાર્ટી પાસે ત્યાંનો સ્થાનિક કોઈ વિકલ્પ ના હોવાને કારણે એ જે પાર્ટીની વિચારધારા છે હિન્દુત્વની, તે હિન્દુત્વની વિચારધારાના વિકલ્પોના અભાવ, અથવા તો એમ કહી શકીએ કે ત્યાં ખાલી જગ્યા બની રહે તેને પૂર્ત કરવા માટે. અને બીજું કે ત્યાં હવે ધારો કે કોઈ મુસ્લિમ બહુલ વિસ્તાર છે, ત્યાં કોઈ બીજેપીના નોન મુસ્લિમ કેન્ડિડેટને ઉમેદવાર બનાવવામાં આવે તો એ સીટો જાય એમ હતી, અથવા તો જતી હતી ભૂતકાળના અનુભવોના આધારે. એ ભાજપે ત્યાં પોતાના મુસ્લિમ ઉમેદવારોને ઉતારવાનો પ્રયાસ કર્યો છે. અને કેટલીક બેઠકો આપણે ગઈકાલે જોયું, દિલીપભાઈ તમે આપણે રિપોર્ટ મોકલ્યો, તેમાં પણ જોયું આપણે કે ઘણી બધી જગ્યાએ મુસ્લિમો પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. હવે આ સ્થિતિ જે છે